અત્યારમાં જો ગાડીમાંથી આપણે વિડીયો શરૂઆત કરી છે. હું આની ના પાડતો તો મારી નહીં. મારી ના પડતો તો હાલો જમવા. જો અત્યારે તો ડુંગળી બટેટાનું શાક કર્યું છે, રોટલી અને કોવિડ મરચાંનો સંભારો કર્યો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો અત્યારમાં જો ગાડીમાંથી આપણે વિડીયો શરૂઆત કરી છે. આજે કેવિનને એક્ઝામ છે. કેવિન ગુડ મોર્નિંગ. આજે એને જી મીન્સની પરીક્ષા છે અને સવારનો ટાઈમ છે વહેલા, અને પાછું એનું સેન્ટરે બહુ આઘું છે, બહુ જ દૂર, અડધી પોણી કલાક થાય એટલું. જેનીને સ્કૂલે મોકલી અને પછી અમે ત્રણે નીકળ્યા છીએ. બેસ્ટ ઓફ લક કેવિન. થેન્ક યુ. કેવિનના આશીર્વાદ આપજો બધાએ, સરસ માર્ક આવે. છેક મેટોડા છે સ્કૂલ, ત્યાં જવાનું છે. કેવિન ગયો એક્ઝામ દેવા, પણ હજી બધા પેરેન્ટ્સ ઊભા છે. સ્ટાર્ટ તો થઈ ગયો હશે, પણ હવે થોડીક વાર પછી જઈએ. થોડીક વાર તો બેસવી, 10 મિનિટ પછી જઈએ નીકળવી. 10 મિનિટ પછી એક સ્કૂલવાળા છે ને આખી બસ ભરીને લેટ આવ્યા. 2-3 મિનિટની જ વાર હતી ને બંધ થવાની, ત્યારે આવ્યા. પાછું બધું ચેકિંગ કરે પછી જ અંદર જવા દે. ચાલો હવે ઘરે, ગેટ બંધ થઈ ગયો. 12 વાગ્યા સુધી ચાલશે. ઘરે આવી ગયા અને હજી ચા નાસ્તો આજે બાકી છે, કેમ કે સવારમાં મોડું થાય અને બહુ જ દૂર હતું. એ તો આવીને નિરાતે ચા નાસ્તો કરશું. હાલો હવે ચા નાસ્તો બનાવી લઉં, પછી કરશું ચા નાસ્તો. ચા નાસ્તો કરવો જ પડે ને. હાલો બનાવી નાખો. બનાવી નાખો. નથી કરવાનું. હાલો ચા નાસ્તો કરવા. હાલો, ગુડ તડકો આવે મોર્નિંગ. છે, તડકો આવે છે, કઈ દેખાતું નથી. જો હવે દેખાણા. ગુડ મોર્નિંગ. ચાલો બધા ચા નાસ્તો કરવા. ના કરતા હતા, મને તો બેસાડી દીધા છે. હું આની ના પાડતો તો મારી નહીં. મારી ના પડતા તો હું શું કામ ન પીવું? ન એ બહુ શરીર વધી જાય. શરીર ભલે વધી જાય, પણ ચા તો પીવી જ પડે ને. એની વગર દિવસની શરૂઆત ન થાય. જેની બહુ કહેતી કે તને ચા ન મળે તો કેવું થાય કા. હાલો ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો થઈ ગયો. કેવિનના પપ્પા ગયા ઓફિસે અને મેં ઘરનું બધું કામ પતાવી દીધું. પાછી વિડીયોની શરૂઆત કરી. વાસણને પોતાના તો કપડાં મશીનમાં નહોતા નાખવાના, કેમ કે કાલ ધોઈ નાખ્યા હતા બધાય. અને આજ જો આમાં કેટલા બધા ફૂલ આવ્યા છે. આવે ત્યારે એક સાથે આવે, અને પાછી જો વધી ગઈ તો પાછી કટિંગ કરવી પડશે એને. ઘડીકમાં વધી જાય અને કલર જ એવો મસ્ત હોય ને, બધાને ગમી જાય. અને એ જો ગુલાબી સરસ આવ્યું છે. આજે આને છે ને કટિંગ કરવાનું છે, પણ હવે ટાઈમ ઓછો પડે છે. નહીં તો જ્યાં કટિંગ કરે ને ત્યાં નવી કડી આવે. જો અહીં નવી આવી ને
હવે પાછી એક સાથે કેટલી કળી આવશે નવી. અને આ મરચાંના રોપામાં જો પાન એના ખરાબ થઈ ગયા છે, પણ ફૂલ આવ્યા છે એમાં પાછા. હાલો હવે તો છે ને રસોઈ કરવાની છે, અને પાછો મારે વિડીયો એડિટ કરવાનો છે. આજ સવારમાં કેવીને વહેલા જવાનો ટાઈમ હતો ને એટલે પછી કાલ રાતે વિડીયો એડિટ ન કર્યો. વહેલા સૂઈ જાઓ, વહેલા ઉઠી જાય, પાછો નવો થાય તો ક્યાંક ઉજાગરો થાય ને એટલે વિડીયો એડિટ નહોતો કર્યો. હવે ત્યાં વિડીયો એડિટ કરી લો પહેલાં, અને પછી કરશું રસોઈ. તો વિડીયો એડિટ થઈ ગયો અને હવે રસોઈ કરવી છે, તો કંઈક ફટાફટ બને એવું બનાવવાનું છે, કેમ કે વિડીયો એડિટ કરતી હતી મોડું થઈ ગયું. તો જોઈએ હવે ડુંગળી બટેટાનું શાક કરવાની ઈચ્છા છે, થોડોક સંભારો અથવા તો મરચાં કરી નાખીશ, છાશ ને રોટલી. તો હાલો હમણાં છે ને કેવિનના પપ્પા કેવિનને લેવા ગયા છે, તો એને લઈને પછી જેને રસ્તામાંથી લઈ, એની સ્કૂલ પાછી વચ્ચે જ આવે એટલે એને લેતા આવશે, અને આવે ત્યાં સુધી ફટાફટ રસોઈ કરવાની છે. તો કરી લઈએ રસોઈ. અને કાલે છે ને થોડુંક ઝાડવાનું ની કામ કર્યું ને, કાપવાનું ની, તો ખબર નથી વાસામાં દુખાવો થઈ ગયો એક બાજુના ખંભામાં, અને જાણે એવું થાય કે શ્વાસ ન લેવાતો હોય ને એવું થાય છે. બોલું ને તોય તકલીફ પડતી એવું થાય છે, કેમ કે થોડુંક મહેનતવાળું ઓલું બળવાળું કામ કર્યું ને એમાં એવું થઈ ગયું. પહેલાં એકવાર મને એવું થયું હતું, ચીકુનું ઝાડ જોયું ને બહુ વધી ગયું હતું ને, તો ત્યારે મેં એનું કાપ્યું તો એ તો ચીકણું હોય બહુ જ, કે કેટલું આપણે એમાં મહેનત કરીને ત્યારે એક એક ડાળથી કપાય. તો ત્યારે મને વર્ષો પહેલાં એવું થઈ ગયું હતું કે વાસામાં એવું દુખે. તો ત્યારે ડૉક્ટરે મને કીધું હતું કે તમે મહેનતવાળું એવું કામ કરતા ન હોય ને, આવું કે ઝાડવા કાપવા અને કાંઈ ખાડા ખોદવાના હોય એવું, એટલે એવું ક્યારેક કરો ને એટલે એ મસલ્સમાં તમને સોજો થઈ જાય, અને એના લીધે પાછળીમાં દુખાવો થાય પછી. એટલે કાલે પાછું મને એવું ફરીથી થયું છે. અત્યારે તો જે પેન બામ પડી છે એ લગાવશું. હાલો ફટાફટ રસોઈ કરવું પહેલાં. હાલો જમવા. જો અત્યારે તો ડુંગળી બટેટાનું શાક કર્યું છે, રોટલી અને કોવિડ મરચાંનો સંભારો કર્યો છે, છાશ છે. હાલો જમવાનું. કેવીને એક્ઝામ દઈને આવી ગયો. કેવીન કેવું રહ્યું? સારું રહ્યું. મજા આવી? ઘણા સ્ટુડન્ટ હતા કા? એક તો આખી બસ ભરીને બહુ લેટ આવ્યા હતા, તને ખબર છે? 5 મિનિટનો ટાઈમ હતો, 5 ની 3 મિનિટનો છેલ્લો ટાઈમ હતો, ગેટ બંધ જ કરતા, ત્યારે આખી બસ ભરીને એક સ્કૂલના આવ્યા. હાલો જમવા. અત્યારે થઈ ગઈ છે સાંજ, અને અત્યારે જવું છે મારે બારે, અને શું કહેવાય કે કુરિયરવાળો હજી નથી આવતો, ક્યારની રાહ જોઉં છું. બારે જવું છે, તો હવે જઈને પછી આવે તો પાર્સલ પાછું પડ્યું રહે એક દિવસ, એટલે આવે પછી બહાર જવું છે. અને બારે કંઈક ખાસું પાણીપુરી કે હોય ને નાસ્તો કરશું, કંઈક વડાપાવને હું. અત્યારે એ ભાઈ આવે પછી નીકળીએ. બહાર જઈને આવતા રહ્યા, અને હવે ચોપડા ભરવાનું કામ ચાલુ છે. ફેર વાંચવા બેસીશ ને? આરામ વાંચવા બેસશે, અને હું વિડીયો એડિટ કરીશ, અને કેવિનના પપ્પા આરામ કરશે. સુઈ ગયા? અને સારું, ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.